નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દુનિયા માટે માઠા સમાચાર આવી રહ્યા છે। દરિયામાં પેદા થયો ચોમાસાનો દુશ્મન, ડરામણો અલનીનો બની ગયો હોવાનો દાવો થયો છે। અમેરિકન સંસ્થા NOAA નો આ દાવો છે। ભારત સહિત અનેક દેશોની વધારી શકે છે ચિંતા, ખૂબ જ મજબૂત બની શકે છે અલનીનો, આ કહેવું છે અમેરિકન સંસ્થાનું। અલનીનો જ્યારે મજબૂત બને છે ત્યારે વરસાદી સિસ્ટમને તે પ્રભાવિત કરે છે અને ભારત તરફ જે વરસાદી સિસ્ટમ આવતી હોય છે તેને વિરુદ્ધ દિશામાં વાળે છે અને તેના કારણે ભારત અને તેના આસપાસના દેશોમાં જે ચોમાસું જામતું હોય છે એમાં દુષ્કાળની સ્થિતિ પણ પેદા કરી શકે છે। રાજ્યમાં 7 દિવસ પ્રી મોન્સૂન વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે 17 જૂન સુધી છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના રહેશે। વલસાડ, સુરત અને તાપીમાં વરસાદની સંભાવના છે, તો ડાંગ, નવસારીમાં પણ વરસાદની આગાહી છે। નર્મદા, છોટાઉદેપુરમાં પડી શકે વરસાદ, તો 15 જૂને અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે। 15 જૂને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના જોવા મળશે। 17 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में, और जो सौराष्ट्र का रीजन है इसमें 15 जून से आइसोलेटेड इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसमें मेनली गुजरात रीजन में दक्षिण का जो जिला है नवसारी, वलसाड, डांग, तापी, इस जिला में अगले 2 दिन तक ऐसा स्थिति रहेगा। ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હવામાન સતત બદલાઈ રહ્યું છે। અહીંના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસ છવાયું છે। સતત વરસાદના કારણે તાપમાન ખૂબ જ ઘટી ગયું, આથી લોકોને જૂન મહિનામાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ચારધામ યાત્રા માર્ગ પર પણ બદલાયેલા હવામાનની વ્યાપક અસર જોવા મળી। વરસાદ અને ઠંડા પવનોને લીધે શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા। ગંગોત્રી અને યમુનોત્રી જેવા ઊંચા વિસ્તારોમાં સવાર સાંજ ઠંડી વધી ગઈ। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે। તંત્રએ યાત્રિકોને હવામાનની માહિતી મેળવીને જ આગળ વધવાની સલાહ આપી। મુસાફરોને સાથે ગરમ કપડાં રાખવા ખાસ સલાહ અપાઈ છે। હરિયાણાના કુરુક્ષેત્રમાં પણ મોસમનો મિજાજ બદલાયો। કુરુક્ષેત્રમાં મોડી રાત્રે જોરદાર વરસાદ ખાબક્યો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડા સાથે 1 કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો। આ તસવીરો જુઓ। ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે, કારણ કે તેનાથી પાકને નવું જીવન મળવાનું છે। જો કે આ તીવ્ર વાવાઝોડા અને ભારે વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં નુકસાન થયાના પણ અહેવાલો છે। અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો। આ તરફ રાજસ્થાનના કારોલીમાં પણ હવામાનનો મિજાજ બદલાયો। ભારે બફારા બાદ ધોધમાર વરસાદથી લોકોને રાહત મળી ગઈ। વરસાદ વરસતા લોકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત મળી। મોડી રાત્રે વાતાવરણ પલટાયું અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। રાતભર જિલ્લાના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે રસ્તાઓ અને માર્ગો પર પાણી ભરાઈ ગયા। આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું અને વીજળીના કડાકા ભડાકા અને ઠંડા પવનોને લીધે વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું। છેલ્લા 3 દિવસથી પડી રહેલી અસહ્ય ગરમી બાદ હવામાન બદલાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। હરિયાણાના સોનીપત શહેરમાં સવારથી જ શરૂ થયેલા વરસાદે લોકોને ગરમીથી રાહત આપી, પરંતુ તેની સાથે જ નગર નિગમના પ્રશાસનિક દાવાઓની પોલ પણ ખોલી નાખી। માત્ર થોડા જ મિનિટોના વરસાદમાં શહેરના અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા અને રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા। આ બંને તસવીરોમાં તમે જોઈ શકો છો। ઠેર ઠેર થયેલા પાણીના ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયેલો રહ્યો। રાહદારીઓ અને સ્થાનિક લોકોની મુશ્કેલી ખૂબ વધી ગઈ હતી। ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવાના જે મોટા મોટા દાવાઓ થયા હતા એ નગર નિગમની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો અને શહેરીવાસીઓમાં પણ ભારે નારાજગી જોવા મળી। હિમાચલના ચંબામાં ધોધમાર વરસાદથી ગરમીમાં મોટી રાહત મળી ગઈ। કેટલાક દિવસોથી સતત વધી રહેલા તાપમાનથી જનજીવન પ્રભાવિત હતું, પરંતુ આ વરસાદ બાદ તાપમાનમાં આશરે 9 ડિગ્રીનો ઘટાડો નોંધાતા પારો 35 ડિગ્રીથી ઘટીને 26 ડિગ્રી પર પહોંચી ગયો। સમગ્ર વિસ્તારનું વાતાવરણ ખુશનુમા બની ગયું। બપોર પછી અચાનક વાતાવરણ પલટાયું હતું। વરસાદ સામાન્ય જનતા માટે જ નહીં પરંતુ ખેડૂતો માટે પણ વરદાન સાબિત થયો, કારણ કે લાંબા સમયથી સૂકી પડેલી જમીનને ભેજ મળતા મકાઈ સહિતના અન્ય પાકોને મોટો ફાયદો થશે।
વાત હવે રાજ્યના સમાચારની. અમરેલીમાં ખૂંખાર સિંહણનો આતંક જોવા મળ્યો. બગસરાના ઘંટિયાણ ગામમાં બાળક પર હુમલો થયો. સીમમાં 7 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધું હતું. વાડીમાં મધ્યપ્રદેશના પરપ્રાંતીય પરિવારના 7 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો. બાળકનું મોત થતાં મોડી રાત્રે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. ગામજનોમાં રોષ જોવા મળ્યો. સિંહ દીપડાની સતત અવરજવર અને અહીંયા હુમલાની જે ઘટનાઓ સામે આવી રહી છે તેની સામે લોકોમાં રોષ છે. બગસરા વન વિભાગ, એસીએફ સહિતનો સ્ટાફ મોડી રાત્રે દોડી આવ્યો. સિંહણને પકડવા કવાયત તેજ કરવામાં આવી. ઓછી સિંહ આવ્યો તો 3 છોકરા ગયા હતા, તે ઉપાડીને લઈ ગયો. તો પાછા દોડ્યા હતા, તે મને એકલો દોડ્યો. ફેર બધા ગામ વાળાને બોલાયા, ઘસડીને લઈ ગયો. શનિ સાંજે 7 વાગે એક સિંહણ અને એના બચ્ચા એ ઉપાડી ગયા હતા અને એનું મોતને ઘાટ ઉતારી દીધો છે. આ તરફ દ્વારકાના ખંભાળિયામાં ફરી આખલાએ આતંક મચાવ્યો. ખંભાળિયામાં નગરપાલિકા કચેરી સામે જ આખલા યુદ્ધ જામ્યું. આખલાના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે. ભરબજારમાં આખલા આતંકના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ. વારંવાર મુખ્ય બજારોમાં યુદ્ધના કારણે લોકો પરેશાન થયા. પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. તો આ તસવીરો તમે જુઓ. દ્વારકામાં આવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે. 2 આખલાઓ લડતા હોય છે. રાહદારીઓ છે તેને અડફેટે લેતા હોય છે. જે વાહનો પાર્કિંગ થયા હોય છે તેને નુકસાન પહોંચાડે છે. અને આવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે. સ્થાનિક લોકો કહે છે કે તેને ડબ્બામાં પૂરવામાં આવે, પરંતુ તમે તસવીરોમાં જોઈ શકો છો. ભૂતિયા ડિમોલિશન મામલે કમિશનરના ગોળ જવાબ. ડિમોલિશન કોણે કર્યું એ મનપા કમિશનરને તો હજુ ખબર જ નથી. ડિમોલિશન ભૂત કે માણસે કર્યું એ તપાસનો વિષય છે. ભૂતિયા ડિમોલિશનની વ્યાખ્યા કોઈને જ ખબર નથી. સુરતમાં બધા કામ મનપા કમિશનરને પૂછીને નથી થતા. તપાસ પૂર્ણ થવાની તારીખ નક્કી નથી. વહેલી તકે જ કોનું દબાણ છે કે નથી, એસએમસીના કોઈ અધિકારીની સંડોવણી નથી, આ બધી વાત જે છે એ સામે આવી રહી છે. એક તરફ તપાસનો વિષય છે અને બીજી તરફ અધિકારીઓને ક્લીન ચીટ. હજુ પણ શાંતિ અને ધીરજ રાખો એવું જ કહેવામાં આવી રહ્યું છે. મીડિયા સમક્ષ કમિશનરની બોલતી પણ બંધ થઈ ગઈ. ડિમોલિશન કોણે કર્યું તેનો જવાબ તેઓ આપી શક્યા નથી. કમિશનરે મીડિયા સમક્ષ ઉડાઉ જવાબ આપ્યો. આ કમિશનર છે જે આઈએએસ હોય છે અને એમનો જવાબ તમે જુઓ, કેટલો ઉડાઉ જવાબ આપે છે. તપાસનું રટણ કરી રહ્યા છે કમિશનર. મોટા માથાઓને શું આ બચાવવાનો પ્રયાસ તો નથી કરી રહ્યા? સુરતની અંદર શું ચાલી રહ્યું છે એ મનપાને ખબર નથી હોતી. કમિશનર જે છે એ ઉડાઉ જવાબ આપે છે. એકવાર તમે પણ સાંભળજો. તો આ સમગ્ર મામલે કમિશનરને કોઈ ટપ્પો પડતો નથી. ડિમોલિશનની કમિશનર ડિમોલિશનથી જ અજાણ હોય એવી વાત સામે આવી રહી છે. નરસિંહનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા. એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે. તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી, ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં. મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ. ભૂતિયા ડિમોલિશન મામલે કમિશનર ગોળ જવાબ આપી રહ્યા છે. ડિમોલિશન કોણે કર્યું એ તપાસનો વિષય છે. મીડિયા કર્મીઓ કવરેજ કરવા જાય છે ત્યારે મીડિયા સાથે પણ પોલીસ દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી. આ તસવીરો તમે જોઈ શકો છો કે તંત્ર કઈ રીતે સમગ્ર મનપાને બચાવવામાં લાગેલું છે. અમે જો તમને એવું કહેતા હોય કે પોલીસે દાદાગીરી કરવાનો કોઈ સવાલ આવતો જ નથી. પરિસ્થિતિ ના બગડે બિલકુલ નથી મારેલા. અમે એવી સિચ્યુએશન જ નથી કે અમારે કઈ એક્શન જાણ અમને થઈ એટલે અમે આવેલા છે. અમારા લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં એસએમસી આવે છે. ડિમોલેશનમાં જવાબ આપવા તો તૈયાર નથી, પણ
મીડિયાને દબાવવા માટે તેમના માર્શલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તમામ મીડિયા કર્મીઓને મારવામાં આવ્યા છે, પોલીસ બોલાવવામાં આવી છે અને કાયદો હાથમાં લીધા હોવાની વાત કરવામાં આવી રહી છે. જે પ્રકારે સ્થિતિ છે તેને લઈને ચોક્કસ હું કહી શકું કે હું હવે અધિકારીઓને પૂછવા જઈશ સીધો કે શું કેવું છે. આવો સાહેબ, શાના માટે મીડિયા પર તમારા માણસોએ હુમલો કર્યો નથી? કેમેરામાં કેદ છે. એ તો ધક્કા મારી કરી એટલે તમને સત્તા કોને આપી? લોકોના મકાન તોડી નાખે અધિકારીઓ, તમે મીડિયાને મારો. હે, તાનાશાહી છે કે લોકશાહી છે આ દેશમાં? મીડિયા કર્મી છે બિલકુલ. અજયભાઈ કેમેરામેન છે. અજયભાઈ, શું ઘટના બની? આપણી સાથે આપણે ન્યૂઝનું કવરેજ કરી રહ્યા હતા તે દરમિયાન માર્શલોએ આપણી સાથે ધક્કમધક્કી કરી, કોલર પકડી. આપણે જાણી કે કોઈ ગુંડાગીરી કરવાયા હોય તેવી રીતના આપણને કોલર પકડ્યા, આપણને ચીમટા ભર્યા, અહીંયા કાયદેસર ધક્કો મારીને ફેંકી દીધેલા છે જાહેરમાં. બળ પ્રયોગ કરવામાં આવી રહ્યું છે, પોલીસને બોલાવવામાં આવ્યા. પહેલા માર્શલે માથાકૂટ કરી, ઝપાઝપી કરી, પછી પોલીસ આવે છે. પોલીસની હાજરીમાં અમારા જેટલા પણ મીડિયા કર્મીઓ છે એમની સાથે ઝપાઝપી અને મારવામાં પણ આવ્યા. હવે મીડિયા કર્મીઓ સવાલ પૂછે તો લાલગેટ પોલીસને આવવાની કઈ રીતના પરમિશન મળી હતી? એટલે કહી શકાય આ તાનાશાહી જેવા દ્રશ્યો થયા છે. મીડિયા સાથે ખૂબ જ ગેરવર્તન થયું છે. જે રીતના આજે મીડિયાને ધક્કા મારવામાં આવ્યા છે, માઇકો તોડવામાં આવ્યા છે અને જે અધિકારીઓ 14 દિવસથી નાસિરનગરના ડિમોલેશનને લઈને જવાબ નહીં આપતા હતા એ અધિકારીઓ આજે કોન્ફરન્સ રૂમમાં છુપાઈને બેઠા હતા. છટકવા માટે આ કાંડ કરાયું છે કે જેથી મીડિયા ઉપર દમન થાય અને મીડિયા આ બધા સવાલોથી ભાગે. છો કે મીડિયા કર્મીઓ સાથે કઈ રીતે પોલીસ દ્વારા દાદાગીરી કરવામાં આવી, તેમને કવરેજ કરતા અટકાવવામાં આવ્યા, ધક્કા મુક્કી કરવામાં આવી, વધારે સ્ટાફ પોલીસને બોલાવી લેવામાં આવ્યો અને મીડિયા કર્મીઓને સવાલ પૂછતા બંધ કરી દેવામાં આવ્યા. આ પ્રકારની સ્થિતિ છે. પોલીસ જે ડિમોલિશન કરી ગયું છે એને શોધવાની જગ્યાએ મીડિયા કર્મીઓ સામે બોલતી બંધ કરવા માટે પ્રયાસ કરી રહી છે. સુરતના મહુવામાં અકસ્માતની ઘટના બની. મહુવા તાલુકાના વાંસકુઈ ગામે શ્વાનને બચાવવા જતા અકસ્માત થયો. વાંસકુઈ નહેર પરથી બાઇક પર દંપતી જઈ રહ્યો હતો અને ત્યારે અચાનક શ્વાન આવી જતા દંપતી બાઇક સાથે નહેરમાં ખાબક્યા. વાંસકુઈના નહેર ફળિયામાં રહેતા વિશાલ પટેલ પત્ની સાથે બાઇક લઈને જતા હતા ત્યારે જ આ ઘટના બની. પતિ નહેરમાંથી બહાર નીકળી ગયા અને સ્થાનિક તરવૈયાઓએ તેમના પત્નીની શોધખોળ હાથ ધરી હતી. તો વલસાડમાં ઇકો વાન કેનાલમાં ખાબકી ગઈ. ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક કેનાલમાં ઇકો વાન ખાબકી હતી. ભીલાડ રોડ પર કેનાલના કિનારે પૂર ઝડપે એક ઇકો વાન પસાર થઈ રહી હતી. આ દરમિયાન જ વાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પાણી ભરેલી કેનાલમાં ખાબકી હતી. આ ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા. જો કે કેનાલમાં ખાબકતા જ વાહન ચાલક મહા મહેનતે બચી અને બહાર નીકળી ગયો. બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા. હરિયાણાના ગુરુગ્રામ સેક્ટર 56 સ્થિત એક પોશ સોસાયટીમાં દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ રોનિત યાદવે દારૂના નશામાં ધૂત થઈને ભારે હોબાળો મચાવ્યો અને તેની પૂર્વ પ્રેમિકાના ઘરમાં જબરજસ્તી ઘૂસવાનો પ્રયાસ કર્યો. પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. એટલું જ નહીં, વિરોધ કરવા પર આરોપીએ રસ્તા વચ્ચે યુવતીના વાળ પકડીને તેને નિર્દયતાથી ફટકારી. ભાગતી વખતે પોતાની થાર ગાડી સોસાયટીના લોખંડના ગેટ સાથે અથડાવી. આ સમગ્ર હિંસક ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ. પીડિતાના ફરિયાદના આધારે ગુરુગ્રામ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી લીધી. સ્થાનિક કોર્ટે મામલાની ગંભીરતાને જોતા તેને જામીન અરજી ફગાવી દીધી. રાજકોટમાં એટીએમમાં કાર ઘૂસી જઈ અને અફરાતફરી મચી. રૈયા રોડના બાપા સીતારામ ચોક પાસેનો આ બનાવ છે. આ તસવીરો જુઓ. ગઈકાલે આ ઘટના બની હતી. ઘટના બાદ લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. એક કાર અચાનક એટીએમની અંદર ઘૂસી ગઈ. એટલે કે આ કાર કેટલી સ્પીડમાં આવતો હશે તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને રસ્તાથી લઈને તે હવે એટીએમની અંદર સુધી ઘૂસી જાય છે. આ સ્થિતિ બનતા જ સ્થાનિક લોકોના ટોળે ટોળા અહીંયા એકત્ર થઈ ગયા હતા. હાલ પોલીસ આગળની તપાસ કરી રહી છે. રાજકોટથી સૌરાષ્ટ્રવાસીઓ માટે એક મોટા અને આનંદના સમાચાર આવ્યા. સૌરાષ્ટ્રનો સૌથી મોટો પરંપરાગત લોકમેળો આ વર્ષે પણ રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે. આ નિર્ણયને પગલે હવે લોકોએ મેળાની મજા માણવા માટે છેક અટલ સરોવર સુધી ધક્કો નહીં ખાવો પડે. અગાઉ ધારાસભ્ય દર્શિતા શાહ અને રમેશ ટીલાડા દ્વારા આ મેળો અટલ સરોવર પાસે યોજવા રજૂઆત થઈ હતી. જો કે છેલ્લા ઘણા વર્ષોની પરંપરા મુજબ રેસકોર્સ ખાતે જ રાખવાનું નક્કી થયું. વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, લોકમેળાને લઈને રાજકોટવાસીઓને એક મોટી રાહત કહેવાશે, કારણ કે રેસકોર્સમાં જ હવે યોજાવાનો છે.
જી અંકિત, ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો આખરે લોકમેળો છે તે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે. આ પ્રકારની બાબત છે તે હવે સામે આવી ચૂકી છે ને સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લોકમેળા સમિતિની પ્રથમ બેઠક છે તે પણ મળી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે સતત બીજા વર્ષે રાજકોટ શહેર ખાતે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો કે જેમાં 10 થી 12 લાખ જેટલા લોકો છે તે આ મેળાને માણવા માટે આવે છે. ત્યારે અગાઉ જે પ્રકારે વાતચીત વહેતી થઈ હતી તે મુજબ રેસકોર્સ મેદાન ખાતે ન યોજાઈને લોકમેળો છે તે અટલ સરોવર પાસે 1 લાખ ચોરસ મીટર વાર જે સરકારી જગ્યા આવેલી છે ત્યાં યોજાય તેવી શક્યતા છે તે સેવાઈ રહી હતી. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા સરકાર પાસેથી 18 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છે તે જમીન સમથળ કરવા બાબતે માંગવામાં આવી હતી. જોકે હજુ સુધી ગ્રાન્ટ ન આપવામાં આવતા આખરે હવે લોકમેળો છે તે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટ શહેરનો લોકમેળો જે રેસકોર્સ મેદાન ખાતે યોજાય છે તે ત્યાં ન યોજાઈને રાજકોટ શહેરની બહાર એટલે કે સ્માર્ટ સિટી એરિયામાં એટલે કે હાલ જ્યાં લોકમેળો યોજાય છે ત્યાંથી 10 થી 12 કિલોમીટર દૂર યોજવા બાબતે રજૂઆત છે તે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ તેમજ રમેશ ટીલાળા દ્વારા કરવામાં આવી હતી. અગાઉ તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશી દ્વારા 12 કરોડ રૂપિયાની ગ્રાન્ટ માંગવામાં આવી હતી જમીન સમથળ કરવા માટે. જોકે એક જ વર્ષમાં ગ્રાન્ટની રકમમાં 50% વધારો છે તે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ દ્વારા માંગવામાં આવ્યો હતો. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. 2 થી 6 સપ્ટેમ્બર સુધી આ મેળાનું આયોજન છે અને રેસકોર્સમાં જ આ મેળાનું આયોજન થવાનું છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. રાજકોટવાસીઓ માટે જ બીજા એક મહત્વના સમાચાર પણ છે. સાંઢિયા પુલ લોકો માટે ખુલ્લો મુકાશે. 74 કરોડથી વધુના ખર્ચે તૈયાર આ બ્રિજ હવે ખુલ્લો મુકાવાનો છે. મેયર સહિતના પદાધિકારીઓએ તેનું નિરીક્ષણ કર્યું હતું. શનિવાર સુધીમાં બ્રિજ ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. 2 વર્ષથી શહેરીજનોને પડતી હાલાકીનો હવે અંત આવશે. ટૂંક સમયમાં કરવામાં આવશે બ્રિજ અંગે જાહેરાત. મહત્વનું છે કે 29 મે 2026ના રોજ મેયર સહિતના પદાધિકારીઓએ આ બ્રિજની મુલાકાત લીધેલી. ગીચ વિસ્તારમાંથી લોકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું, જેના કારણે લોકોને હાલાકી પણ પડેલી, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહેતો હતો. હવે ટૂંક સમયમાં બ્રિજ અંગે જાહેરાત થશે. એવું દેખાઈ રહ્યું છે એટલે હવે આજે બપોરે અમે મીટિંગ કરીને ગણતરીની કલાકોમાં જાહેર કરી દઈશું કે બ્રિજનું લોકાર્પણ ક્યારે થશે. ખાસ તો જે તૂટીઓ હતી અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે? નથી, કોઈ બધી ત્રુટીઓ સરખી થઈ ગઈ એવું દેખાઈ રહ્યું છે. નહેલભાઈ, એવું તો નથી કે મંત્રીઓની રાહ જોવાય છે એટલે પુલ નથી ખોલાતો? ના, એવું જરા પણ નથી. ત્રુટીઓ દૂર કરવી જરૂરી હતી, આજે થઈ ગઈ છે એટલે અમે ગણતરીની કલાકોમાં જાહેર કરી દઈશું. આપ જ જુઓ કે જે આખું અહીંયા કન્જેસ્ટેડ થઈ ગયું હતું અને જે આ 2 વર્ષ બનાવવામાં, હું આપને કહું કે મહાનગરપાલિકા માટે જે મોટી ચેલેન્જ હતી એ હતું આનું ડાયવર્ઝન. આપ જુઓ છો અમે ગીચ વિસ્તારની વચ્ચેનો આપણો મેઇન બ્રિજ સિટીનો, અને અમે જે એનું ડાયવર્ઝન કાઢ્યું છે અને જે 2 વર્ષ માટે અમારી માટે પણ ઇટ વોઝ એ ઇસ્યુ. આજે એનાથી હવે લોકો પણ મુક્ત થાય છે, અમે પણ બહુ ફ્રી થઈએ છીએ અને આ એક ટફ ચેલેન્જની વચ્ચે બ્રિજ બન્યો છે. ખૂબ આનંદ છે. રાજકોટથી જામનગર તરફ જતા મેઇન કનેક્ટિવિટી ગણાતા સાંઢિયા પુલ બ્રિજને આખરે હવે લોકાર્પણ માટે ખુલ્લો મૂકી દેવાની જાહેરાત છે તે હવે રાજકોટ મહાનગરપાલિકાના મેયર તેમજ કમિશનર દ્વારા છે તે કરવામાં આવી છે. સમગ્ર મામલાની સત્તાવાર જાહેરાત છે તે સંભવતઃ બપોર સુધીમાં કરવામાં આવે તે પ્રકારની વિગતો છે તે સામે આવી છે. છેલ્લા 2 વર્ષથી સાંઢિયા પુલ છે તે તેની નવનિર્મિત કરવાની કામગીરી છે તે ચાલી રહી હતી. અંદાજિત 74 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ છે તે હાલ અત્યારે તૈયાર થઈ ચૂક્યો છે. મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા ગત 29 મે 2026ના રોજ સાંઢિયા પુલની મુલાકાત છે તે લેવામાં આવી હતી. જો કે પ્રાથમિક પરીક્ષણની અંદર, પ્રાથમિક નિરીક્ષણની અંદર આજે સાંઢિયા પુલ જે નવનિર્મિત બ્રિજ છે તેમાં ઘણી ત્રુટીઓ હોવાનું છે તે સામે આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર મામલે જે એજન્સી છે તેને નોટિસ પણ પાઠવવામાં આવી હતી અને આખરે હવે આ ત્રુટિ મુક્ત જે બ્રિજ છે તે બની ચૂક્યો છે અને તેના જ કારણે મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના જે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ છે તેમના દ્વારા બ્રિજની ફરી એક વખત પુનઃ ચકાસણી છે તે કરવામાં આવી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ સપ્તાહે મેયર સહિતના જે પદાધિકારીઓ છે તેમના દ્વારા મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીનો સમય છે તે પણ માંગવામાં આવ્યો હતો. સંભવતઃ આ શનિવાર સુધીમાં બ્રિજ ખુલ્લો મુકાય તે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
સુરતમાં બાળકી સાથે દુષ્કર્મની શર્મનાક ઘટના સામે આવી. બારડોલી રૂરલ પોલીસ મથકની હદમાં આ ઘટના બની. અસ્થિર મગજની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે આરોપી શાંતુ ગામિતની ધરપકડ કરી લીધી છે. આરોપી સામે પોક્સો સહિતના ગુનાઓ દાખલ છે. આરોપી વેલ્ડિંગ મશીનનો કારીગર હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ. અમદાવાદમાં મોન્ટુ નામદારને રજા અપાતા હોબાળો મચ્યો. હોસ્પિટલમાંથી રજા અપાતા હોસ્પિટલમાં હોબાળો મચી ગયો. પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ. પરિવારના હોબાળા બાદ હોસ્પિટલનો નિર્ણય મોન્ટુ નામદારને હોસ્પિટલમાં જ રખાશે. પરિવારજનોએ મોડી રાત્રે પોલીસ બોલાવતા હોસ્પિટલ તંત્રએ નિર્ણય બદલ્યો હતો. સારવાર બાકી હોવાથી મોન્ટુ નામદારને 3 દિવસ શેલ્બી હોસ્પિટલમાં જ રખાશે. સુરતમાં નિવૃત્ત સિનિયર ક્લાર્ક સામે એસીબીએ સકંજો કસ્યો. દિલીપ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. 31 લાખથી વધુની અપ્રમાણસર મિલકતનો આરોપ હતો. આવક કરતા 31.43% વધુ સંપત્તિ હોવાનું સામે આવ્યું. વર્ષ 2008થી 2018 દરમિયાન 31.43% વધુ સંપત્તિ એકત્ર કરી હોવાનું સામે આવ્યું. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આ કાર્યવાહી થઈ. એસીબી દ્વારા હવે વધુ તપાસ ચાલી રહી છે. અને હવે વાત કરુણાંતિકાના દર્દની. બાર જૂન 2025ના એ ગોઝારા દિવસે અમદાવાદમાં ભયાનક પ્લેન ક્રેશ થયું. આજે આ દુર્ઘટનાને બરાબર 1 વર્ષ પૂરું થયું. આ અકસ્માતમાં આકાશ નામના યુવકે જીવ ગુમાવ્યો હતો. પ્લેન ક્રેશ થતાં જ ઘર પાસે ભારે આગ લાગી હતી. દીકરાને બચાવવા જતા માતા પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. આજે પણ માતાના શરીર પર દાઝવાના નિશાન મોજૂદ છે. પિતા સુરેશભાઈ રોજ રડતી આંખે દીકરાના ફોટા સામે દીવો કરે છે. માતા આજે પણ આકાશનું નામ સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. આ પરિવાર માટે વીતેલા 12 મહિના પહાડ જેવા રહ્યા. આજે પણ લોકો એ બિલ્ડિંગને જોઈને કાંપી ઉઠે છે. આ દુઃખદ ઘટનાએ એક હસતો રમતો પરિવાર પળવારમાં ઉજ્જડ કરી નાખ્યો. પહેલા ખુશ હતું કે એની કોઈ કમી નથી. પરિવાર સાથે બેસીને ખાતા હતા, પીતા હતા, સારું લાગતું હતું. અત્યારે હાલમાં અમારે એવું પડી ગયું છે કે જિંદગીની અંદરમાં ભૂલાય એવું છે. અને અત્યારે રાત દિવસ અમારે કહેવા જાય છે, અમારું દિલ જાણે છે. 12 મહિના કરે પણ 12 વર્ષને પણ જિંદગીભર અમારા આવા જ દિવસ જશે. કોઈ ખુશી નહીં રહી અત્યારે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ. પુત્ર ઋષભ રૂપાણીની પત્રકાર પરિષદ. તેમણે વળતર અંગે જાહેર ચર્ચા કે અટકળો ન કરવા અપીલ કરી. તપાસમાં એજન્સીઓ પર વિશ્વાસ રાખવા માટે પણ તેમણે અપીલ કરી. સરકાર અને એજન્સીઓ, પછી એઆઈબી હોય, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન હોય, ડીજીસીએ હોય, તમામ એજન્સીઓ પર આપણે ભરોસો રાખીએ. તપાસનું નિષ્કર્ષ આવશે. અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ, જ્યારે ગુજરાતના સપૂતો જ્યારે સરકારને લીડ કરી રહ્યા હોય, તેમને પૂર્ણ વિશ્વાસ છે કે સરકારી એજન્સીઓ દ્વારા જે તપાસ થઈ રહી છે એનું નિષ્કર્ષ આવશે. એવી કોઈ અપેક્ષા કોઈ કાર્યકર્તા ક્યારે રાખી પણ ના શકે, અને હું પણ નથી રાખી રહ્યો. હું મારી 3 પેઢીઓ આરએસએસની સ્વયંસેવક છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. અને આ બધા કોઈને કોઈ આસ્થામાં માનતા હશો, એવી રીતે અમે આ આસ્થામાં માનીએ છીએ. આ અમારું આસ્થાનું મંદિર છે, કેન્દ્ર છે. તો એ બાય નેચરલ કાર્યકર્તા તરીકે આખી જિંદગી જ અમે છીએ. તો એમાં પછી કોઈ આમ લેબલ મળી જાય અને એમાં કોઈ વિશેષ આમાં એક જવાબદારી હોય કે એક પ્રિવિલેજ હોય કે એવું કોઈ કાર્યકર્તાના મનમાં ક્યારેય હોતું જ નથી. દ્વારકાના ખંભાળિયામાં બંધ જાહેર કરાયેલા કેનેડી બ્રિજ પરથી વાહન ચાલકો જોખમી રીતે અવરજવર કરતા જોવા મળ્યા. કેનેડી બ્રિજ પરથી 2 વ્હીલર ચાલકો જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. ભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવેલો 120 વર્ષથી જૂનો કેનેડી બ્રિજ છેલ્લા 2 વર્ષથી જર્જરિત હોવાના કારણે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ કેટલાક વાહન ચાલકો
બેદરકારી દાખવતા નજરે પડી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ખંભાળિયા પાસે આવેલો આ કેનેડી બ્રિજ છે. આ કેનેડી બ્રિજ જર્જરિત હોવાના કારણે વહીવટી તંત્ર દ્વારા 2 વર્ષ પહેલા બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ પરથી હાલ 2 વ્હીલ વાહન ચાલકો રસ્તો બનાવી અને જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. ત્યાં સીધા જે દ્રશ્યો જોઈ શકો છો, બાજુમાં જ તે તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, પરંતુ ડાયવર્ઝનનો ઉપયોગ ન કરતા લોકો આ પુલ ઉપરથી હાલ જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા છે. ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા.